નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ વધેલા તણાવને મામલે સરકાર દ્વારા સરહદી રાજ્યોમાં સુરક્ષાત્મક તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ આરોગ્ય વિષયક સુવિધા કરવામાં આવી રહી છે. 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરમાં બનેલા આતંકી હુમલા બાદ વધેલા તણાવને મામલે સરકાર દ્વારા સરહદી રાજ્યોમાં સુરક્ષાત્મક તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં પણ આરોગ્ય વિષયક સુવિધાઓ કરવામાં આવી રહી છે, જેમાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં 700 બેડ અને 200 વેન્ટિલેટર સાથે ઓક્સિજન અને દવાનો સ્ટોક પણ ઉપલબ્ધ કરાયો છે. તો રાજ્ય સરકારના આદેશ બાદ વ્યવસ્થા કરાઈ હોવાનું સામે આવ્યું છે. વલસાડ સિવિલ હોસ્પિટલ 800 બેડની હોસ્પિટલ છે. અહીં દવા, ઓક્સિજન, વેન્ટિલેટર, બ્લડ, ડોક્ટર બધા જ અવેલેબલ છે. તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ સિવિલ હોસ્પિટલની ટીમ સજ્જ છે. હાલમાં તમામ સ્ટાફની રજાઓ રદ કરીને બધાને હાજર કરી દીધા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.